لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. મારા દોસ્તો અને વડીલો, આશરે ઝૈનબિયાની આ મજલિસમાં જેવી રીતે કે આપણે વાત કરી કે આપણે નુકસાન અને ખોટ વિશે વાત કરશું. ખુદાવંદ આલમ કુરાનમાં અલગ અલગ જગ્યાઓ પર નુકસાન અને ખોટની વાત કરે છે. જેમ કે અસરના વખતની કસમ ખાઈને કહે છે કે દરેકે દરેક ઇન્સાન નુકસાનમાં છે. ગઈકાલે આપણે આના વિશે જરાક વાતની શરૂઆત કરી હતી. આજે આપણે વાત કરીએ કે આ નુકસાન ઇન્સાનને કઈ વસ્તુના કારણે થાય છે. એક વખત નુકસાન ઇન્સાનને દુનિયામાં થાય, પોસિબલ બીજો દિવસ સારો બને અને એ નુકસાનની ભરપાઈ થઈ જાય. પરંતુ આ નુકસાન એવું નુકસાન છે કે જેમાં ઇન્સાન એની ભરપાઈ કરી શકવાનો નથી. અને કહેવામાં આવે છે કે આ જ એક ખરું નુકસાન છે. તો આપણે એ નુકસાનના કારણો ક્યાં ક્યાં છે એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામની હદીસ સામે આવે છે. અદુનિયા સુકુન, આ દુનિયા એક બજાર છે. અદુનિયા સુકુન મન હાસબ નફસહુ રબિહા. જે કોઈ આ બજારમાં આ દુનિયામાં પોતાના નફ્સનો હિસાબ કરશે એ ફાયદામાં રહેશે. વમન ગફિલા અન્હા, અને જે કોઈ ઇન્સાન આ હિસાબ કરવાથી, આ નફ્સનો હિસાબ કરવાથી ગાફિલ થશે એ નુકસાનમાં છે. આપણે અગર વેપારી હિસાબ ના કરે તો શું થાય? નુકસાનમાં રહે. દુનિયામાં પણ દરેક વસ્તુ હિસાબો કિતાબથી ચાલે છે. માહે રમઝાનમાં શાયદ હિસાબો કિતાબ વિશે એક વાત કરી હતી, પણ એ બીજી મજલિસ હતી. આ પણ ઇન્શાલ્લાહ એક બીજી વસ્તુ છે ઇન્શાલ્લાહ. તો આપણા માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં આપણા નફ્સનો હિસાબ કરીએ. ચારે તરફ આપણે જોઈએ દરેક વસ્તુ હિસાબો કિતાબથી આવે છે. સૂરજનો ચાંદ, સૂરજને ચાંદ ઉગવું ડૂબવું બધું હિસાબ કિતાબ. મહિના, તારીખ, વાર, કલાક આ બધું હિસાબો કિતાબથી ચાલે છે. આપણા ખૂન જે શરીરમાં દોડે છે એ પણ હિસાબો કિતાબથી દોડે છે. તો હવે જરૂરી છે કે આપણું પહેલેથી છેલ્લે સુધી બધી વસ્તુ જે આપણી આજુબાજુ દેખાઈ રહી છે કુદરતી,
એ બધું હિસાબો કિતાબ ઉપર છે. અને આપણે અગર જો આ નફ્સનો હિસાબ ના કરીએ તો પછી આ નફ્સ બહુ ખતરનાક વસ્તુ છે. હિસાબ નહીં કરશું તો આખું કોંતરે કરી નાખશે આપણને. જે ખુદાવંદી આલમે આપણા માટે સારું રાખ્યું છે એને ખરાબ દેખાડશે આપણને, અને જે વસ્તુ ખરાબ છે એને શોભિત દેખાડશે. માટે જરૂરી છે આ નફ્સનો આપણે અવારનવાર હિસાબ કરતા રહીએ, અને તો જ ફાયદો થવાનો છે. નહીતર ઇન્સાન નુકસાનમાં રહે છે. એક વેપારી અગર જો પોતાની દુકાનમાં હિસાબ ના કરે તો એ વેપારીને વેલા મોડા ખોટ જવાની છે. તો આપણે પણ આ બજારમાં આવેલા છીએ, આ દુનિયામાં આવેલા છીએ, અને ઇમામ ફરમાવે છે મૌલાએ મુત્તકિયાન કે આ દુનિયા એક બજાર છે. આ બજારમાં તમે આવ્યા છો ફાયદો કરવા માટે, નુકસાન કરીને તમે અહીંયાથી ના જાઓ. નુકસાનમાં તો એ માણસ છે કે જે ઇન્સાન હિસાબ ના કરે, ધ્યાન ના આપે, આ નફ્સને છૂટું મૂકી દે, એ જે કે એની પાછળ આવે તો ઇન્સાન નુકસાનમાં જશે. એક દુરૂદ પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિ સલાતો વસ્સલામ મસ્જિદના પિલર ઉપર પોતો હોય, પોતો ત્યાં ટેકો દઈને આવાજ દે છે, અય્યુહલ ગાફિલૂન, અય ગફલત કરનારાઓ, ગૈરો મગફૂલ અનહુમ, કે તમે ભલે ગાફિલ હોય. શેનાથી ગાફિલ? આ હિસાબ કરવાથી, આ કયામત પ્રત્યે, અથવા તો તમારી આખિરત પ્રત્યે ભલે તમે ગાફિલ હોય, પણ એટલું યાદ રાખજો કે તમારાથી ગાફિલ રહેવામાં આવ્યા નથી. આપણને ભલે ધર્મની ના પડી હોય, પણ આટલું યાદ રાખજો કે આપણી ઘણાને પડી છે. કોને કોને પડી છે? બે ફરિશ્તાઓને પડી છે. એ શું કરે છે? આપણે જે શ્વાસ લઈએ છીએ એ લખી નાખે છે, આપણે જે શબ્દ મોઢામાંથી કાઢીએ છીએ લખી નાખે છે. આ હિસાબ છે ખુદાની બારગાહમાં. એમ નથી કે આપણે આ ફરિશ્તાઓને ભૂલી ગયા તો એ ફરિશ્તાઓ ભૂલી ગયા. ના, એવું નથી. આપણે ભૂલી ગયા છીએ આ ફરિશ્તાને, આ ફરિશ્તા આપણને નથી ભૂલ્યા. આપણે ખુદાને ભૂલી ગયા છીએ, ખુદા આપણને નથી ભૂલ્યો. ખુદા તો રોજ આપણને રિસ્ક મોકલાવે છે, હિસાબ કરેલું રિસ્ક મોકલાવે છે. આપણને જરૂરત છે એના કરતા વધારે રિસ્ક મોકલાવે છે. આપણે ખુદાને ભૂલી ગયા છે, ખુદા આપણને ભૂલ્યો નથી. કબ્ર, આપણને એમ થાય હવે આપણે કબ્રસ્તાને નથી ગયા, કબ્રસ્તાનને આપણે ભૂલી ગયા, પણ કબ્ર આવાજ દે છે, આ જમીન આવાજ દે છે, એ મારી છાતી ઉપર અકડથી ચાલવા વાળા, એટલું યાદ રાખજે, એક દિવસ મારા પેટમાં સમાવવું પડશે. તો આપણે આ કબ્રને ભૂલી ગયા છીએ. કબ્ર આપણને તો રોજ આવાજ દે છે. આપણે જહન્નમને ભૂલી ગયા છીએ, જહન્નમ આવાજ દે છે, અરે ઇન્સાન, તારી દુનિયાને તો સુધારીને મારી પાસે આવ, કારણ કે મારું ઈંધણ, મારી ખોરાક જિન્નાત અને ઇન્સાન, પથ્થર અને હૈવાન છે, પથ્થર અને પહાડ છે. તો એમ ના વિચારજે કે તું મને ભૂલી ગયો છે તો હું પણ તને ભૂલી ગયો છું. નહીં, ઇમામ અલી અલૈહિ ઇસ્લામ બહુ મોટો જુમલો બયાન કરે છે કે અય ગાફિલો, તમે ગાફિલ છો, પણ ખુદા તમારાથી ગાફિલ નથી, કયામત તમારાથી ગાફિલ નથી, આ કબ્ર તમારાથી ગાફિલ નથી. મલેકુલ મૌત દિવસના 5 વખત આપણા ઘરમાં આવે છે અને ચાલ્યું જાય છે. શું કહે છે? યાદ રાખજો, અત્યારે તો હું આમ જ આવ્યો છું, એક દિવસ આવીશ કે તમારી રૂહ કબ્ઝ કરીને લઈ જઈશ. તમે ભલે મલેકુલ મૌતથી ગાફિલ છો, પણ મલેકુલ મૌત હિસાબ કરે છે કે હવે તમારી જિંદગીના કેટલા દિવસો બાકી છે. આપણે આ પાણી પીએ છીએ ને, આપણને એમ થાય છે કે આ પાણી પી લીધું એનો હિસાબ નથી. નહીં, એનો પણ હિસાબ છે. શું આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસનો હિસાબ નથી? એનો પણ હિસાબ છે. આપણે ખાવાનું ખાઈએ છીએ, શું ખાવાનો હિસાબ નથી? એનો પણ હિસાબ છે. મલેકુલ મૌત જ્યારે રૂહ કબ્ઝ કરવા આવે છે ત્યારે આપણી આજુબાજુ બધા મલાઈકાઓ આવી જાય છે. એક પાણીનો મલાઈકા આવે છે અને કહે છે કે મેં તારી માટે ઘણું પાણી તલાશ કર્યું, હું નદીમાં ગયો, દરિયામાં ગયો, વાદળમાં જોયું કે પાણી હોય તારા માટે,
જમીનમાં જોયું, પણ મને તારા માટે હવે એક કતરો પાણીનો દેખાતો નથી. પાણીનો હિસાબ જે તારી જિંદગી માટે હતો એ ફિનિશ થઈ ગયો, ખતમ થઈ ગયો. તું ગાફિલ હતો, તને જેટલો પાણી પીવું હતો પી નાખ્યો, પણ આ પાણીનો હિસાબ હતો. હા, આ હવાનો ફરિશ્તો આવે છે અને કહે છે કે તું શ્વાસ લેતો હતો, તને દિવસમાં કેટલી શ્વાસ લેતો હતો, તને હિસાબ નહોતો, પણ અમારા પાસે તારા હિસાબ હતો, તે કેટલી શ્વાસ લીધી. પણ હવે જ્યારે તું શ્વાસ લેવાની કોશિશ કરે છે તો આ હવા તારી માટે નથી, કારણ કે એનો હિસાબ પૂરો થઈ ગયો. તારી માટે જેટલી દુનિયામાં આ હવા લખેલી હતી, જેટલા શ્વાસ લખેલા હતા, એ બધા પૂરા કરી નાખવામાં આવ્યા છે, પૂરા થઈ ગયા. હવે તું એક શ્વાસ નથી લઈ શકતો, તારા માટે આ શ્વાસ નથી. ખાવાનું અનાજ એનો પણ મલાઈકા છે, એ પણ આવીને કહે છે કે તું ગાફિલ હતો, કે તને જેટલું ખાવું હતું ખાતો હતો, ઇસરાફ કરવું એટલું કરતો હતો, પણ એટલું યાદ રાખ, હવે આ ખાવાનો હિસાબ પૂરો થઈ ગયો તારી પાસે. હવે તારી માટે આ દુનિયામાં એક દાણો પણ નથી. તું ગાફિલ હતો, જેટલું ખાવું હતું ખાતો હતો, પીવું હતું પીતો હતો, જેટલી શ્વાસ લેવી હતી લેતો હતો. તું ગાફિલ હતો. આ બધી વસ્તુ ગાફિલ નહીં હતી, આ બધુંનો હિસાબ હતો. મોલાએ કાયનાત ફરમાવે છે, એ ગાફિલો, એ ગફલત કરનારો, તમે ભલે ગાફિલ છો, પરંતુ તમારાથી કોઈ વસ્તુ ગાફિલ નથી. તમારી આજુબાજુમાં જેટલું છે એટલું બધું હિસાબ કિતાબ થયેલું છે. વત્તારિકૂન, કોણ ફરમાવે છે? મોલાએ કાયનાત. વત્તારિકૂન અલ માખૂઝ મિનહુમ, તમે તર્ક કરવા વાળા છો. કોને તર્ક કરવા વાળા છો? અલ્લાહના હુકમને, નેક કાર્યોને. પણ આટલું યાદ રાખજો કે ખુદા તમને પકડવા વાળો છે, આ કબ્ર તમને પકડવા વાળી છે, આ ફરિશ્તા તમને પકડવા વાળા છે, આ મલેકુલ મૌત તમને પકડવા વાળો છે. આ બધી વસ્તુ જે છે મૂકી દેવામાં નથી આવી. તમે ભલે છોડી દો છો, પણ તમને મૂકવામાં નહીં આવે. ઘણી વખત આપણે આ દુનિયામાં મસ્ત હોઈએ છીએ. મસ્ત કોની માટે શબ્દ વપરાય છે? શરાબી માટે. શરાબી જ્યારે શરાબ પીવે છે ત્યારે પોતાની જિંદગીમાં મસ્ત હોય, દુનિયામાં મસ્ત હોય છે, શરાબના નશામાં મસ્ત હોય છે, મસ્તી ચડેલી હોય છે. પણ એવો જ કાંઈક નશો આ દુનિયામાં છે. આપણે જ્યારે આ દુનિયા પાછળ પડી જઈએ છીએ તો દુનિયાનો નશો આપણને ચડે છે. લાલચ આવે, હરીફાઈ આવે, બધી વસ્તુ આપણી જિંદગીમાંથી હિસાબ કિતાબ ચાલ્યો જાય. શેનો હિસાબ કિતાબ ચાલ્યો જાય? ધંધાનો નહીં, આ નફ્સનો હિસાબ ચાલ્યો જાય. જ્યારે આ નફ્સનો હિસાબ ચાલ્યો જાય ત્યારે સમજીએ કે આપણે આપણી જિંદગીમાં મસ્ત છીએ, નશામાં છીએ. હવે આ નશો ક્યારે ઉતરે? ઓલો શરાબી જ્યારે શરાબ પી લે એને નશો ચડે તો એને કેવી રીતે નશો ઉતરે? યા તો એ સૂઈ જાય એટલે સવારે એને નશો ઉતરે, યા તો કોઈને લીંબુ પીવડાવે તો એને નશો ઉતરે, યા પછી કોઈ ખાટી છાશ પીવડાવે તો એને નશો ઉતરે. બરાબર છે? હવે તમે કહેશો આગા સાહેબ શરાબ અહીંયા બીજા લોકો પીવે ને તમને ખબર છે કે કેમ નશો ઉતરે? એક દરૂદ પડે મોહમ્મદ વા આલે મોહમ્મદ પર. પણ આ નશો જે છે 4-5 કલાકનો, 6 કલાકનો નશો હોય અને અમુક વસ્તુના કારણે ઉતરી જાય. પણ આ દુનિયાનો નશો જ્યારે ચડે છે તો પછી આગળ જો એની સુધારણા ખુદ આપણે ના કરીએ, એવી કાંઈ વસ્તુ નસીહતથી, પરહેઝગારીથી આ નશાને નથી ઉતારતા તો આ નશો બાકી રહી છે. શરાબના નશા કરતા ખતરનાક નશો આ દુનિયાની રંગીનીનો નશો છે. અને ક્યાર સુધી રહી છે? જ્યારે મલેકુલ મૌત સામે આવે છે ત્યાર સુધી રહી છે. ખુદાવંદી આલમ આપણને સર્વોને આ નશાથી બચાવી લે. કહીશ શરાબનો વેપારી, અને એટલું જ નહીં કે શરાબનો વેપારી, બલકે શરાબ પીતો પણ હતો. એટલું જ નહીં શરાબ પીતો હતો, બલકે પોતાની કેટલી દીકરીઓની એ જીવતી દફન કરેલી હતી. વિચાર કરીએ, એ કેટલો સખત દિલ માણસ, કેટલો દુનિયાની રંગીનીમાં રંગાઈ ગયેલો માણસ હશે. અને હિસાબ કિતાબની તો વાત જ નહોતી એના પાસે. જે પણ આવે
રસૂલે ખુદા પાસે આવે છે એક વખત અને કહે છે, યા રસૂલલ્લાહ, મને કંઈક નસીહત કરો. પોતે મુસલમાન નથી, પોતે શરાબનો વેપારી છે, કેટલી દીકરીઓને જીવતી દફન કરી દીધી છે, પોતાની જિંદગીમાં મસ્ત છે. આ તો રસૂલે ખુદા દેખાઈ ગયા, મળી ગયા, તો કે ચાલ રસૂલે ખુદા કંઈક સારા માણસ દેખાય છે તો કંઈક નસીહત ના બોલ લેતો જાઓ. રસૂલે ખુદા કહે છે, આઈ કહેશ, તારી જિંદગી જેવી રીતે જીવી હોય જીવી લે, પણ આટલું યાદ રાખ કે તું જે અમલ કરીશ એનું એક ફોર્મ તારા સાથે આવશે. અગર જો તું નેક આમાલ કરીશ તો એ ફોર્મ તને કબ્રમાં ફાયદો પહોંચાડશે. આ એક ચોખ્ખી વાત છે. અગર જો તું ખરાબ કામ કરીશ તો એનો પણ એક ફોર્મ હશે અને એ કબ્રમાં અને કયામતમાં તને અઝિયત પહોંચાડશે. આ ખુદાની 2 ને 2 4 વાળી વાત છે. એ માણસ વિચાર કરવાનો કે રસૂલે ખુદાએ કીધું એ બહુ સારી વાત છે. જે દુનિયાની રંગીનીનો નશો હતો એ ઉતરી જાય છે અને કહે છે, યા રસૂલલ્લાહ, આજથી મેં શરાબ મૂકી દીધી, શરાબનો વેપાર મૂકી દીધો. આ નશો ઉતરી ગયો. આ નશાએ લીંબુ જેવું કામ કર્યું, ખાટી છાશ જેવું કામ કર્યું. આ એક નસીહત. ખુદા કરે કે આપણા દિલમાં આ કંઈક મજલિસોથી કંઈક એવું કામ આવે કે આપણને આ દુનિયાની રંગીનીનો નશો ઉતરી જાય અને આપણે આપણા નફ્સનો હિસાબ કરતા થઈ જઈએ કે મેં આ દુનિયામાં શું કર્યું, શું કરવાનું છે અને શું કરી રહ્યો છું. જ્યારે આ સવાલોના જવાબ આપણને આપણી જિંદગીમાંથી મળશે તો જ ફાયદો થશે. નહીતર આ દુનિયા આપણે જીવી લીધી અને પછી આપણે એમ કહીએ કે મારા બાપ દાદા મારી પાછળ ફાતીઓ મૂકશે ને બક્ષાવી દેશે મને, તો એ શક્ય ના. એ આશા ના રાખજો. ભલે મૂકે તો એ સારું છે, પણ એવી આશા ના રાખજો કે હું મરી જઈશ પછી મારી પાછળ નમાઝ પઢવામાં આવશે, રોઝા રાખવામાં આવશે. ખબર નથી. કારણ કે આપણા વારસાઓ કઈ દુનિયામાં રંગાયેલા હોય આપણને ભૂલી જાય. માટે હિસાબ કિતાબ અત્યારથી કરી લ્યો કે તમારે જિંદગીમાં કેટલું કામ કરવાનું હતું, કેટલું કર્યું છે, કેટલું બાકી છે અને કેટલું તમારે આ દુનિયાથી લઈ જવાનું છે. આ હિસાબ તમે તમારા નફ્સનો કરે રાખશો તો જ આખિરતમાં ફાયદો થશે. પણ એક વસ્તુ તમે જાણી લો, ખુદાવંદી આલમ કુરાન મજીદમાં સૂરે ઇસરા આયત નંબર 13માં 5 થી 6 વસ્તુ આપણને શીખાડી દે છે કે આ વસ્તુમાં ફેરફાર નથી થવાનો. એ વસ્તુ કઈ છે? એમાં સૌથી પહેલી વસ્તુ વકુલ્લો ઇન્સાનિન અલઝમનાહુ તાઇરહુ અલા અનોકે અથવા ફી અનોકે, કે દરેક ઇન્સાનના નસીબને એની સાથે રાખ્યા છે. એમ નથી કે હું આ વીંટી પહેરી લઈશ તો મારા નસીબ ચમકી જશે, મને કંઈક તાવીઝ મળી જશે મારા નસીબ ચમકી જશે, અથવા તો મને કોઈ જન્નત મળી જાય તો મારા બધા કામ થઈ ગયા. એવું કાંઈ નથી. તમારું નસીબ તમારા જોડે છે. લૈસા લિલ ઇન્સાની ઇલ્લા મા સા, કે દરેક ઇન્સાનને એટલું જ મળવાનું છે કે જેટલું એ મહેનત કરશે. તો આપણે મહેનત કરીએ ધર્મ બાબતે તોય આપણને ફળ મળવાનું છે. આમના મગર જો સપના અને ઇમેજિને કરતા રહીએ, જાગતા સપના હું જે કહેતો હતો ને, એ જાગતા સપના જોતા રહેશું તો કોઈ દિવસ આપણો બેડો પાર થવાનો નથી. દરેક વસ્તુ જે છે અમે દરેક ઇન્સાનના નસીબને એની ગરદનમાં રાખી દીધા છે. તો હવે આપણું નસીબ આપણી સાથે છે. આપણે જેટલી મહેનત કરશું એટલી શિક્ષા મળશે આપણને. આપણે જેટલો હિસાબ કરશું એટલા મોલાએ કાયનાતની હદીસ પ્રમાણે આપણને ફાયદો મળશે. બીજી વસ્તુ આ આયતમાં ફરમાવે છે કે કયામતના દિવસે કહેવામાં આવશે, ઇકરા કિતાબક કફા બે નફસિકલ યૌમા હસીબા. આ બીજી વસ્તુ મહત્વની છે આપણા મૌજુ સાથે. કયામતના દિવસે આપણને કહેવામાં આવશે કે તું તારી કિતાબને વાંચ. કિતાબને વાંચ એટલે શું? આપણે આપણા નામે આમાલને વાંચવાનું છે. કહેવામાં આવશે તું તારા નામે આમાલને વાંચી લે. અત્યારે આજે તને એક કોમ્પ્યુટરની જરૂર નહીં પડે, ઓરિજિનેટરની જરૂર નહીં પડે, એક કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે કે કેટલી નેકી કરીને કેટલી બુરાઈ કરી, કંઈ જરૂર નહીં પડે.
કહેવામાં આવે છે આજે તું પોતે જ જોઈ લે કે તારામાં કેટલા ગુનાહ છે, કેટલા સવાબ છે, કેટલી નેકી છે. કફા બિ નફસિકલ યૌમ, આજના દિવસે ખુદ તું પોતે કાફી છો કે તારા આ નામાએ આમાલ પૂરી જિંદગીનો તું હિસાબ કરી શકે. આપણે કયામતમાં એટલા ફોર થઈ જશું, અહીંયા ભલે 2 મિલિયાર્ડનો હિસાબ ના કરી શકતા હોય, પણ ત્યાં કયામતના દિવસે 50-100 વર્ષની જિંદગીનો હિસાબ આપણે 1 સેકન્ડમાં કરી નાખશું કે મેં કેટલો ફાયદો કર્યો, કેટલું નુકસાન કર્યું, અને ત્યાં પછતાવાનો વારો આવશે. તો આ નુકસાનમાં ઈ માણસ હશે કે જે હિસાબ કરશે અને એના નામે આમાલમાં ગુનાહ વધારે હશે. તો આપણે એવું તો નથી થવું. માટે જાણી લઈએ કે મારે ખુદ મારો ત્યાં હિસાબ કરવાનો છે. મને નામે આમાલ આપશે અને કહેવામાં આવશે તારો હિસાબ તું કરી લે, તને ખબર છે તું કેટલા પાણીમાં છો. તો અગર જો ત્યાં નુકસાન અને ખોટમાં નથી રહેવું તો જરૂરી છે કે આ દુનિયામાં આપણે ભાતું તૈયાર કરીને ચાલીએ. ત્રીજી વસ્તુ કહેવામાં આવે છે મન ઇહ્તદા ફઇન્નમા યહ્તદી લિનફસે, કે જે કોઈ હિદાયત પામે છે એ પોતાના નફ્સ માટે હિદાયત પામે છે. એમ નથી કે હું હિદાયત પામું, હું નેકીના કાર્યો કરું તો એનાથી ખુદાને ફાયદો છે, એનાથી ઇમામે હુસૈનને ફાયદો, એનાથી જનાબે ઝૈનબને ફાયદો, એનાથી મોલાએ કાયનાતને ફાયદો. ના, હું અગર જો હિદાયત પામું છું તો એ મારા માટે સારું છે. માટે મારે જરૂરી છે કે મારે આ હિસાબ કરવો પડશે આ દુનિયામાં કે હું કેટલી હિદાયત પામી ચૂક્યો છે ને કેટલું હિદાયત બાકી છે. ગ્લાસ પાણીનો અડધો ભરેલો છે, પોણો ભરેલો છે, પા ભરેલો છે, ભરેલો છે અલ્હમ્દુલિલ્લાહ, પણ હવે કેટલો ખાલી છે અને ભરવાનો કેટલો બાકી છે એ આપણે હિસાબ કરી નાખીએ. મારે મારી જિંદગીમાં હિદાયત મારી કેટલી બાકી છે એ મારે જોવાનું છે. ચોથી વસ્તુ ફરમાવે છે વલા તઝરુ વાઝિરતુન વિઝરા ઉખરા, કે કયામતના દિવસે એટલું યાદ રાખી લેજો કે તમારો ભાર કોઈ બીજા ઉચકવા નહીં આવે. તો કે ભાઈ આપણે તો ખાલી હાથે જવાના છીએ, ખાલી એક કફનનો કટકો લઈને જવાના છીએ, ત્યાં આપણા પાસે શું ભાર હશે? તો કે ભાર હશે, ગુનાહોનો ભાર હશે. એ ગુનાહોનો ભાર કોઈ બીજો ઉપાડવાનો નથી, એ તમારે જ ઉપાડવાનો છે. તો હવે તમે હિસાબ કરી લ્યો કે તમારા બદનમાં તાકાત કેટલી છે. જેટલી તાકાત હોય ઉપાડવાની એટલો જ ભાર તમે અહીંથી લેજો ગુનાહ. જ્યારે કે ગુનાહનો વજન આપણે જોઈએ તો આપણને બહુ સામાન્ય લાગે છે. આપણને ઘણી વખત ગુનાહ કરી નાખીએ છીએ, ખબર પણ નથી. પણ નહીં, આ ગુનાહ જે છે એ બહુ ભારે હોય છે. એ ગુનાહનો અઝાબ આપણે વિચાર કરીએ, એને જમીન અને આસમાન સહન નથી કરી શકતા, એ આપણે સહન કરવાનો છે. એ ભાર આપણે ઉચકવાનો છે. આપણે ગુસ્લે મૈયત દેતા હોય ત્યારે ધીરે ધીરે શું કામ પાણી નાખવાનું કહે છે? કે મૈયતને અઝિયત ના થાય, મૈયતને ભાર ના લાગે. આહિસ્તા આહિસ્તા કબ્રસ્તાન લઈ જવાનું કહે છે, આહિસ્તા આહિસ્તા કબ્રમાં ઉતારવાનું કહે છે. પણ એ ગુનાહોનો ભાર હશે, એ એટલો વજની આ રૂહને લાગશે કે જે ઉપાડી નહીં શકે. તો એટલું ખુદાવંદી આલમ કહે છે, એટલું યાદ રાખજો કે તમારે તમારા ગુનાહોનો ભાર ઉપાડવાનો છે. માટે તમે વિચાર કરી લો તમારામાં કેટલી તાકાત છે. મૌલાએ કાયનાત હઝરત અલી ઇસ્લામ દુઆએ કોમેલમાં શું કહે છે? હે ખુદાયા, તું રહેમ કર આ નબળી ચામડી ઉપર, આ નબળા શરીર ઉપર, આ નબળા હાડકા ઉપર. આમાં તાકાત નથી ગુનાહોનો ભાર ઉપાડવાની. માટે ખુદાયા તું મને માફ કરી દે. આ હિસાબ કરી લઈએ. પાંચમી વસ્તુ વમા કુન્ના મુઅઝ્ઝિબીન હત્તા નબઅસ રસૂલા. પાંચમી અસલ ઈ છે, ખુદાવંદી આલમ કહે છે કે અમે જો કોઈને આમનમ અઝાબ નથી કરતા, અમે જે છે રસૂલને મોકલીને તમારી હિદાયત કરી દીધી. હવે જ્યારે તમે રસૂલની વાત ના માની તો અમે તમને અઝાબ કરીએ છીએ. ખુદાવંદી આલમે કોઈ જગ્યા બાકી રાખી છે દુનિયામાં કે જ્યાં પોતાનો મેસેજ ના મોકલાવ્યો હોય, જ્યાં પોતાના ઇન્સાનને ના ડરાવ્યા હોય? દરેકે દરેક જગ્યાએ ખુદાએ હિદાયતના પૈગામ પહોંચાડી દીધા. હવે આપણી પાસે ત્યાં કોઈ બહાનું પણ નથી. ખુદાએ મને ખબર નહોતી કે મને હું નહોતો જાણતો. ખુદા કે બધી ફેસિલિટી તારા પાસે નહોતી, આ બધું છે તારા પાસે, છતાં પણ તું શા માટે હિદાયત ના પામ્યો? શા માટે તે તારા નફ્સનો હિસાબ ના કર્યો? હવે કયામતનો દિવસ આવશે ત્યારે 3 પ્રકારના માણસો હશે. અબુ દરદા એક માણસ છે, એ મૂંઝાતો હોય છે રસૂલે ખુદાની વફાત પછી. તો એ દુઆ કરે છે, પરવરદિગારા કોઈને મોકલ એવાને
કે જે મારો સહારો બને તેને રસૂલનો વાસ્તો. એવામાં અબુ દરદા આવે છે. હવે આ માણસ કહે છે કે કંઈ રસૂલે ખુદાથી સાંભળ્યું હોય એવી હદીસ બયાન કર. રસૂલે ખુદા કહે છે કે કયામતમાં 3 પ્રકારના માણસો હશે. એક ઝાલિમુન બિનફ્સ, કે જેણે પોતાના નફ્સ ઉપર જુલ્મ કર્યો હશે, આ એક. બીજા માણસો એવા હશે મુક્તસિર, કે જે અજાણ્યા ગુનાહ થઈ ગયા હોય, એનાથી જાણી જોઈને ગુનાહ કરવાનો ઈરાદો ના હોય તેમ છતાં ગુનાહ થઈ ગયા હોય, બાકી અમને કોઈ. તો જે ઝાલિમુન બેનફસે છે એનો હિસાબ બહુ સખત છે. એનો હિસાબ કિતાબ એવો હશે કે એક એક વાત માટે થઈ, એક એક રાલ માટે થઈને 50-50 વર્ષ જે છે એને વાર લાગશે હિસાબ દેતા, જ્યાં સુધી એની સરખો અઝાબ ના મળે અથવા તો સરખો જવાબ ના મળે ત્યાં સુધી એને વાટ જોવી પડશે. અને એ હિસાબના દિવસે તો માણસો એમ કહેતા હોય કે આના કરતા તો અમને કબ્રનો અઝાબ સારો, કે અહીંયા આટલું બધું હેરાન તો ન. આ હિસાબ કિતાબ છે. બીજું મુક્તસિર લોકો છે એનો હિસાબ આસાન હશે, જલ્દી ચાલ્યા જશે. પણ ત્રીજા પ્રકારના માણસો જે છે સાબિકુન બિલ ખૈર હશે, નેકી કરવામાં જલ્દી કરતા હશે. તો આવા માણસો જે છે એ સીધા એની આંખ મીચાશે અને સીધા જન્નતમાં હશે. સાબિકુન બિલ ખૈરાત. ન એની જિંદગીમાં ગુનાહ છે, ન કઈ પ્રોબ્લેમ છે. તો હવે આવા માણસો જન્નતમાં જલ્દી દાખલ થઈ જશે, અને જેવા જન્નતમાં જશે ફરિશ્તાઓ આવીને સલામ કરશે કે ભાઈ તમે હિસાબ કિતાબ જોયો? તો કે ના, અમે નથી જોયો. તમે પુલે સિરાત ઉપરથી પસાર થયા? તો કે ના, અમે નથી પસાર થયા. તમે ફિશારે કબ્ર જોયું? તો કે અમે કબ્રમાં નહોતા. આજો, તમે કબ્રમાં નહીં હતા, તમે ફિશારે કબ્ર નથી જોયું, કબ્રનો અંધારો નથી જોયું. તમારા માટે નમાઝે વહેશત નથી પડવામાં આવી. દાખલા તરીકે આપણી ભાષામાં નમાઝે વહેશતની અમને જરૂર પણ નહીં હતી. અમે તો સીધી મલેકુલ મોતે રૂહ કબ્ઝ કરીને અમે સીધા જન્નતમાં પહોંચી ગયા છીએ, પરબાર આવ્યા છીએ. તો કે અજબ, કાંઈ નથી જોયું? તો કે ના, અમે કાંઈ નથી જોયું. તો કે ઘણા માણસો ઝાલિમુન બેનફસે છે, કેટલો લાંબો હિસાબ દેવાના છે. અમુક માણસો જલ્દી. પણ તમે એવા માણસો કે જલ્દી આવી ગયા, તમારું કામ શું હતું દુનિયામાં? તમે દુનિયામાં શું કરતા હતા? આપણને એમ થાય ને કે આપણે ત્યાં જઈને હિસાબ દેવાનો છે. નહીં, હિસાબ તો એવા લોકોને દેવાનો છે કે જે જિંદગીમાં પોતાનો હિસાબ ના કરતા હોય. હવે એક માણસ આપણી દુકાન ઉપર આવે અને આપણને ખબર હોય કે આ એકદમ પરફેક્ટ હિસાબમાં ચોખ્ખો છે, તો શું આપણે એનો જોવા બેઠશું? આપણને ભરોસો હોય કે આ માણસ એનો હિસાબ કોઈ દિવસ ખોટો ના હોય, પરબારા પૈસા લેવા દેવાનો હશે, પરબારો પૂરો કરી નાખશું, કે તારો હિસાબ એકદમ ચોખ્ખો છે. એવી જ હાલત કયામતમાં છે. ખુદાવંદી આલમ કોનો હિસાબ કરશે? કે જેણે આ દુનિયામાં પોતાના નફ્સનો હિસાબ નહીં કર્યો હોય, એવા લોકોનો હિસાબ કરશે. બાકી જે લોકો પોતાના હિસાબ કરીને આવ્યા છે, જે ગુનાહ કર્યા એનામાં માફી માંગી લીધી, જે નેકી કરી છે અલ્લાહની બારગાહમાં કબૂલ થાય એવી દુઆ કરી છે, અને નેકી તરફ જલ્દીથી આગળ વધતા હતા, આવા લોકો જલ્દી જશે. બીજી 2 સિફત કહેતો જાઓ, જલ્દી જહેમત તમામ. એમાંથી એક વસ્તુ છે કે અમે હયા, શરમ કરતા હતા. એકાંતમાં પણ કોઈ જોવા વાળું હોય કે ના હોય, અમે શરમ કરતા હતા ગુનાહ કરવાથી. અમને શરમ હતી. આજે અગર જો આપણી જિંદગીમાં શરમ આવી જાય તો આપણું નફ્સ ચોખ્ખું થઈ જાય ને હિસાબ કરવો સહેલો થઈ જાય. આજે આપણે રાત્રે હિસાબ નથી કરતા, એનું કારણ શું છે? ખબર છે ગુનાહ જાજા છે, ખુદ પોતાની જાત સામે શરમ થશે એટલા માટે છે. પણ અગર જો આપણામાં શરમ આવી જાય ગુનાહ કરવા પ્રત્યે, તો શું થશે? ગુનાહને કિનાર મૂકી દેશું. હિસાબ સહેલો. રોજ આપણે શોખે હિસાબ કરશું. આજે મારી એટલી નમાઝે જમાત થઈ, આજે મેં એટલી સલવાત પડી, આજે મેં આટલા મોમિનોને ખુશ કર્યા, આજે મેં આટલા ગરીબોને સહારો આપ્યો. આ બધા નેકી આપણે શોખે કરશું. પણ શું કામ આપણે હિસાબ નથી કરતા? ખબર છે આ નામે આમાલ જે હિસાબ કરશું એમાં ગુનાહ ભર્યા છે, ખોટી વ્યાધિ કરવી ભૂલી જઈએ. બીજી વસ્તુ આ લોકો ફરમાવે છે, એક અમારામાં શરમ હતી, અને બીજી શું હતું? અમારી પાસે રેઝા હતું. રેઝા આપણે નાસોરની વાત નથી કરતા, નથી એવા. રેઝા એટલે ખુશ હતા, સેટિસ્ફાય હતા,
ખુદાની રિઝાયત ઉપર અમે રાજી હતા. ખુદા જેટલું આપે એમાં અમે સંતોષ માનતા હતા. આપણે જોઈએ અહલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગી તરફ. ઘરમાં ઘણી વખત ખાવાનું ના હોય તેમ છતાં આ લોકો અલ્લાહની રિઝાયત ઉપર રાજી હતા. કોઈ દિવસ ફરિયાદ નથી કરી, ખુદાયા અમે માસુમીન છીએ, અમે દુઆ કરીએ તો અમારા માટે જન્નતથી સુફરા આવી જાય. આજે અમે 3 દિવસથી ખાધું નથી, અમારા માટે સુફરા મોકલ નહીં. ખુદાએ ખુદ સુફરા મોકલ્યા છે. પરંતુ જેના ઘરમાં સુફરા નાઝિલ થતા હતા એની આલને અસીર કરી કરબલાથી કૂફા અને કૂફાથી શામ દરબદર ફેરવવામાં આવ્યા. હા ઝાદારો એ સકીના બાબાને યાદ કરી કરી તડપી તડપી મદીનાને યાદ કરી કરી અને જિંદાનમાં શહીદ થઈ ગયા. જ્યારે સકીનાની શહાદત વાગે થઈ, યઝીદ કહે છે અમે કફન મોકલાવીએ. ઇમામે ઝૈનુલ આબિદીન કહે છે અમને તમારા કફનની જરૂર નથી, બસ આ સકીનાની જે છીનવાયેલી ચાદર છે એ અમને પાછી આપી દો તો અમે એનું કફન બનાવીએ. હા ઝાદારો જ્યારે ગસાલા જ્યારે ગુસ્લ દેતી હતી ત્યારે એક ચીખ મારીને પુકારે છે. એ ગુસ્સાલા બહાર આવી જાય છે. જનાબે ઝૈનબ ને કહે છે શું આ બચ્ચીને કોઈ બીમારી હતી? તો કે ના મારી દીકરીને કોઈ બીમારી નહીં હતી. કેમ શું થયું? કે ભાઈ એના વાસાના કપડું એના શરીરની ચામડી સાથે એવી રીતે ચોટી ગયું છે કે હવે નીકળવા નથી માંગતું. જનાબે ઝૈનબ કહે છે વાહ મુસીબત, આ બીજું કાંઈ નથી. આ સકીના કરબલાથી કૂફાથી શામ દરબદરનો સફર હતો. એમાં તાઝિયાના ખાધા, ઊંટની પુષ્ટની મુશ્કેલાતો સહલ કરી સકીના એટલી જખમી થઈ ગઈ હતી એમના કુર્તા એમના શરીર સાથે ચોટી ગયા. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدا واسط نے محمد نے آل محمد ہماری مجلس اذان قبول فرما, ہمارا گناہ کبیرہ صغیرہ نے معاف فرما, ہماری مشکلاتوں نے آسان فرما, ہمارا رزق میں برکت عنایت فرما. خدا بحق محمد و آل محمد جو مومن نے مومنات پریشان حال خدا لوگوں نے پریشانیوں نے دور فرما. خدا بحق محمد و آل محمد حضرت آیت اللہ سستانی نے دیگر مراجعوں نے صحت و سلامتی ساتھ لمبی عمر عنایت فرما. خدا بحق محمد و آل محمد امام زمان علیہ السلام نے ظہور میں جلدی جلد عاجل فرما, انمون انصار ما شمار فرما. ربنا تقبل منا انك انت السميع العليم. ماتم حسین.